પ્રયાગરાજમાં જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ તથા તેમના સાધુઓ પર થયેલા કથિત અત્યાચાર અને અપમાનના વિરોધમાં આજે વડોદરામાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રયાગરાજમાં જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ તથા તેમના સાધુઓ પર થયેલા કથિત અત્યાચાર અને અપમાનના વિરોધમાં આજે વડોદરામાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। શહેરના ન્યાય મંદિર ભગતસિંહ ચોક પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા પર કાળી શાહી લગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન આખો રોડ બાનમાં લીધો હતો, જેથી પોલીસે ભારે જહેમત ઉઠાવી ટીંગાટોળી કરી પોલીસ વેનમાં બેસાડી ડિટેન કર્યા હતા। થોડીવાર માટે તો યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ આખો રસ્તો જામ કરી દીધો હતો અને ભાજપ પર હિન્દુ વિરોધી તેમજ સનાતન વિરોધી માનસિકતા ધરાવવાનો આરોપ લગાવ્યો હતો। તેમણે આક્ષેપ કર્યો કે ભાજપે શંકરાચાર્ય પાસેથી શંકરાચાર્યનું પ્રમાણપત્ર માંગીને તેમનું અપમાન કર્યું છે। પ્રદર્શન સ્થળે પહોંચતા પહેલા જ પોલીસે કાર્યકર્તાઓને રોકી દીધા હતા અને ટીંગાટોળી કરી અટકાયત શરૂ કરી હતી। અહીંયા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ભગતસિંહ ચોક ખાતે કોઈપણ જાતની મંજૂરી વગર યુપીમાં શંકરાચાર્ય છે એમનું અપમાન થયું છે એમ કરીને અહીંયા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ કોઈપણ પ્રકારની પરમિશન ન હતી, જેથી કરીને એમને ડિટેન કરવામાં આવેલ છે। કેટલા લોકોને ડિટેન કરાયા? આશરે 12 જેટલા માણસોને છે અત્યારે ડિટેન કરવામાં આવેલ છે। સારું, રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો ભાગમ ભાગ, એટલે ક્યાંક આપણને મશક્કત પણ કરવી પડી કેમ કે પોલીસ કેટલા લોકો હતા? એટલે જે લોકો આ જે વિરોધ કરવા માટે આવ્યા હતા એ ગમે તે જગ્યાએ છુપાયેલા હતા અને પછી ત્યાંથી અચાનક આવી અને આગળ પ્રગટ થયેલા હતા, જેથી કરીને અમારે પોલીસે ત્યાં જઈને ત્યાંથી એમને લેવા પડેલ છે। સારું, કેટલાની અટકાયત થઈ? કયા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી થશે? 10 થી 12 જેટલા લોકો છે એની અટકાયત કરવામાં આવેલી છે અને અટકાયત કરીને અત્યારે અકોટા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ છે। થેન્ક યુ।